જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી, ચટપટી અને એકદમ નવી રેસીપી લઈ આવ્યા છીએ। તો આજે આપણે બનાવીશું કેરી અને લાલ મરચાંમાંથી ખૂબ જ ટેસ્ટી એવી ચટણી। આ ચટણી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થાય છે અને 1 વીક સુધી તમે આને બનાવીને સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા 4 થી 5 લાલ મરચાં લઈ લીધા છે। ફ્રેશ આપણે લાલ મરચાં લેવાના છે। તો ક્વોન્ટિટી તમે તમારા હિસાબે ઘટવટ કરી શકો છો, તમારે કેટલી બનાવવાની છે। તો અહીંયા આપણે ખાટી મીઠી તીખી એવા ટેસ્ટની બનાવશું। તો હું બી નથી કાઢતી, જો તમારે બી કાઢવા હોય તો બિલકુલ આવી રીતે તમે એના બી પણ કાઢી શકો છો। સાથે કેરીને પણ આપણે છોલી લેશું અને કટ કરી લેશું। તો અહીંયા આપણે રફલી ચોપ કરવાની છે, કેમ કે આપણે અહીંયા ચોપરમાં એને ચોપ કરવાનું છે। તો કેરીને પણ મેં કટ કરી લીધી અને મરચાંને પણ કટ કરી લીધા છે। આ ચટણી આપણે 8 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ। તો તમારે ક્યારે પણ શાક બનાવવાનું મન ન હોય તો તમે આને બનાવીને પણ રાખી શકો છો। અને એકવાર જો તમે આ ચટણી બનાવી લેશો ને તો તમે શાકને પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી અને સરસ બને છે। તો હવે આપણે અહીંયા ચોપર લઈ લીધું છે। જે મરચાં આપણે કટ કરીને રાખ્યા હતા એ આપણે ચોપરમાં ચોપ કરી લઈશું। તો તમે મિક્સીમાં પણ કરી શકો છો, પણ આપણે આવી રીતે મોટા મોટા રાખવાના છે, એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની। મરચાં ચોપ થઈ ગયા છે। હવે આપણે ચોપરમાં કેરી લઈ લઈશું। કેરી સાથે આપણે અહીંયા 1 કટકો આદુનો તમે જોઈ શકો છો મેં છોલી લીધો છે, એને પણ આપણે આવી રીતે કટ કરીને એમાં એડ કરશું। સાથે 1 બાઉલ એટલે કે 40 થી 50 જેટલા મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે, જેને સરસ ધોઈને આપણે લૂછી લેવાના છે। તો મીઠો લીમડો આપણે શાક કે પછી દાળમાં ખાતા હોઈએ છીએ, પણ ઘણીવાર આપણે નાના હોય કે મોટા બધાય મીઠા લીમડાને આપણે કાઢી લેતા હોઈએ છીએ। તો આવી રીતે જો તમે ચોપ કરીને ચટણીમાં એડ કરશો ને તો એ ખવાઈ જશે અને મીઠો લીમડો આપણા હેલ્થ માટે ઘણો ઉપયોગી હોય છે। સાથે અહીંયા મેં ટેસ્ટ માટે થોડાક પુદીનાના પાન એડ કર્યા છે। હવે બધી વસ્તુને આપણે સરસ એવા ચોપ કરી લઈશું। હવે આપણે આ ચટણીનો વઘાર કરી લઈશું। તો પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું અને 1 ચમચી આપણે વરિયાળી એડ કરવાની છે। ચપટી જેટલી આપણે એમાં હિંગ એડ કરશું। હવે આપણે જે મરચાં ચોપ કરીને રાખ્યા હતા એ આપણે એડ કરી લઈશું। 2 થી 3 મિનિટ સુધી સરસ એવા મરચાંને આપણે ચડવા દઈશું, એટલે મરચાંમાં જેટલો પાણીનો ભાગ હશે એ સરસ બળી જાય। પછી આપણે જે કેરી અને મીઠા લીમડાની પેસ્ટ બનાવીને રાખી હતી, એટલે કે ચોપ કરીને રાખ્યા હતા, એ પણ આપણે એમાં એડ કરી લઈશું। 1 થી 1.5 મિનિટ સુધી આપણે સરસ એવું કેરીને સાંતળી લઈશું, એટલે કેરી અને મીઠા લીમડાના પાન સરસ એવા ચડી જશે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અડધી નાની ચમચી અહીંયા મેં સંચર પાવડર એડ કર્યું છે। તમારે જો સંચર પાવડર ન એડ કરવું હોય તો તમે આમચૂર પણ એડ કરી શકો છો। સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે। હવે બધાય મસાલાને સરસ એને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે આ કેરીને ખાટી મીઠી તીખી એવો ટેસ્ટ આપવાના છીએ। તો આપણે અહીંયા અત્યારે ગોળ એડ કરવાના છીએ। તો જો તમારે મીઠો ટેસ્ટ ન ગમતો હોય, ઘણા લોકોને મીઠું ટેસ્ટ ન ગમતું હોય, તો તમે આવી રીતે જ આ ચટણીને પણ સર્વ કરી શકો છો। પણ અહીંયા આપણે થોડીક એને મીઠી બનાવવા માટે 1 કટકો મેં અહીંયા ગોળનો લીધો છે, એ આપણે ગોળ એમાં કટ કરીને એડ કરશું। ગોળની જગ્યાએ જો તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો। અડધો લીંબુનો રસ એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું। ગોળ સરસ ઓગળી જશે એટલે આપણી ચટણી એકદમ સરસ તમે જોઈ શકો છો એવી બનીને રેડી થઈ જશે। આ ચટણી તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો। એકદમ સરસ એવી કોરી ચટણી બનીને આપણી રેડી થઈ છે। એકવાર આ ચટણી જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। અને હા, આખા વિડીયોમાં અહીંયા સુધી આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે।